હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રકરણ 7 યામ ભૂમિતિ શરૂ કરીશું. આ પ્રકરણને કુલ 4 ગુણ ફાળવેલા છે. સામાન્ય રીતે તેમાં 1 ગુણનો હેતુલક્ષી પૂછાય છે અને 3 ગુણનો એક દાખલો પૂછાય છે. આ રીતે કુલ 4 ગુણનું પૂછાય છે. તો મિત્રો, આપણે ધોરણ 9માં યામ ભૂમિતિ શીખીને આવ્યા છીએ. તેમાં આપણે કોઈ પણ બિંદુનું યામ સમતલમાં નિરૂપણ કરતા શીખ્યા. યામ ભૂમિતિ એ બીજગણિત અને ભૂમિતિને એકબીજા સાથે સાંકળે છે. એટલે કે તમે બીજગણિતની મદદથી ભૂમિતિને સમજી શકો છો અને ભૂમિતિના ઉપયોગથી બીજગણિતને. આપણે ધોરણ 9માં શીખ્યા કે કોઈ બિંદુ 3, 4માં 3ને એક્સયામ અથવા કોટી કહે છે અને 4ને વાયયામ અથવા ભુજ કહે છે. એટલે કોઈ પણ ક્રમયુક્ત જોડમાં પહેલો યામ છે તે હંમેશા એક્સયામ હોય, બીજો હંમેશા વાયયામ હોય. બીજું આપણે શીખ્યા કે કોઈ બિંદુ જો એક્સ અક્ષ પર આવેલું હોય તો તેના યામ x0 હોય, એટલે કે તેનો વાયયામ 0 હોય. અને જો કોઈ બિંદુ y અક્ષ પર આવેલું હોય તો તેના યામ 0y હોય. એટલે જ્યારે તે x અક્ષ પર હોય ત્યારે વાયયામ 0 હોય અને y અક્ષ પર હોય ત્યારે એક્સયામ 0 હોય. તો આ પ્રકરણમાં આપણે કુલ 3 સૂત્રો મેળવવાના છીએ અને તેના ઉપયોગથી દાખલા કરવાના છીએ. તે 3 સૂત્રો છે. પહેલું છે અંતર સૂત્ર, જે બે બિંદુ આપેલા હોય સમતલમાં તેની વચ્ચેનું અંતર શોધવા માટેનું છે. બીજું છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. અને ત્રીજું, કોઈ રેખાખંડ પર એક બિંદુ મૂકતા તે રેખાખંડનું 2 ભાગમાં વિભાજન કરે તે વિભાજન બિંદુના યામ શોધવાનું સૂત્ર. આ ચેપ્ટરમાં માત્ર આ 3 સૂત્રો છે અને તેના ઉપયોગથી આપણે દાખલા કરવાના છે. બહુ મજાનું ચેપ્ટર છે. તો આપણે શરૂ કરીએ. પહેલું સૂત્ર સૌથી પહેલા મેળવશું, અંતરસૂત્ર. તો ચાલો આપણે અંતરસૂત્ર સમજવા માટે એક પરિસ્થિતિ લઈએ. એક શહેર A છે, તે શહેર B ની પૂર્વમાં 36 કિલોમીટર છે અને ઉત્તરમાં 15 કિલોમીટર છે. તો આ બે શહેર A અને B વચ્ચેનું અંતર આપણે માપ્યા વગર શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ? તો તમે સહેલાઈથી કહેશો કે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અને આપણે આ અંતર શોધી શકીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે અહીંયા જો આપણે કોઈ બિંદુ C લઈએ તો પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે સહેલાઈથી AB શોધી શકીએ. જેમ કે AB નો વર્ગ બરાબર OC નો વર્ગ વત્તા BC નો વર્ગ. OC આપણી પાસે અંતર છે 36, માટે 36 નો વર્ગ વત્તા BC છે 15, 15 નો વર્ગ. 36 નો વર્ગ આપણને મળશે 1256 અને 15 નો વર્ગ મળશે 225. સરવાળો થશે આપણો 1521. આપણે જાણીએ છીએ કે આ 39 નો વર્ગ છે, માટે AB સ્ક્વેર 39 મળ્યું તો AB આપણને મળશે 39. માટે આપણે કહી શકીએ કે બે શહેરો A અને B વચ્ચેનું અંતર 39 કિલોમીટર થશે. આ જ પ્રશ્ન આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીને આગળ સ્વાધ્યાયમાં ઉકેલવાના છીએ, જે અત્યારે આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ ઉકેલ્યો. ખરેખર તો અંતર સૂત્ર મેળવવા માટે આપણે પાયથાગોરસના પ્રમેયનો જ મદદ લઈશું. હવે આપણે જાણીએ છીએ કે ધારો કે કોઈ બે બિંદુઓ A અને B x અક્ષ ઉપર આવેલા હોય તો OA એટલે કે ઉગમ બિંદુથી A બિંદુનું અંતર 4 એકમ થાય. તમે ગણતરી કરો, x અક્ષ ઉપર જઈએ આપણે તો 1, 2, 3 અને 4. તે જ રીતે OB અંતર આપણને કેટલું મળશે? 6 એકમ. તો આ પરથી આપણે જો AB અંતર મેળવવું હોય તો સહેલાઈથી આપણે મેળવી શકીએ કે AB બરાબર આપણે OB માંથી OA બાદ કરવા પડે. એટલે કે 6 માંથી 4 બાદ કરીએ તો આપણને કેટલું AB અંતર મળે? 2 એકમ. તો આ રીતે બહુ સહેલાઈથી આપણે સંખ્યા રેખા પર પણ આ રીતે મેળવતા હતા બે બિંદુઓ વચ્ચેનું અંતર. તો x અક્ષ પર કોઈ બિંદુ આવ્યું હોય તો સહેલાઈથી આપણે તે બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવી શકીએ. આ જ રીતે ધારો કે બે બિંદુઓ C અને D y અક્ષ પર આવેલા છે તો OC આપણને 3 એકમ મળશે અને OD 8 એકમ. તો તે પરથી આપણે કહી શકીએ કે CD કેટલું મળશે? OD માંથી OC બાદ કરો એટલે કે 8 માંથી 3 બાદ કરો એટલે આપણને મળશે 5 એકમ.
તો આ રીતે કોઈ પણ બે બિંદુઓ કોઈ પણ અક્ષ પર આવેલા હોય તો આપણે સહેલાઈથી તે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધી શકીએ છીએ. હવે ધારો કે કોઈ બે બિંદુ P3, 4 અને Q8, 6 છે અને આપણે PQ શોધવાનું છે. એટલે કે અહીંયા P અને Q બિંદુઓ x અક્ષ પર કે y અક્ષ પર આવેલા નથી. તો આપણે કઈ રીતે PQ શોધી શકીએ? અહીં જ આપણું અંતર સૂત્ર સમાયેલું છે. તો આપણે અહીંયા સહેલાઈથી જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે PR છે તે 4 એકમ થશે, કારણ કે x અક્ષ ઉપર AS વચ્ચેનું અંતર 4 એકમ છે, તો PR પણ 4 એકમ થાય. તે જ રીતે QR 3 એકમ થશે, કારણ કે y અક્ષ પર CT બિંદુ વચ્ચેનું અંતર અહીંયા આપણે t ના યામ લખી લઈએ તો t ના યામ થશે 0, 6. તો CT વચ્ચેનું અંતર 3 એકમ છે, તો CT ની સામે પેરેલલ છે. આપણે આ લંબાવી દઈએ તો QR પણ આપણને 3 એકમ મળશે. માટે પાયથાગોરસના પ્રમેય મુજબ PQ નો વર્ગ બરાબર PR નો વર્ગ વત્તા QR નો વર્ગ, કારણ કે આ લંબ છે અંતર, માટે પાયથાગોરસ વાપરી શકાશે. હવે PR આપણી પાસે છે 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. 4 નો વર્ગ એટલે 16 અને 3 નો વર્ગ 9 બરાબર થશે 25. તો આ મળ્યું આપણને PQ વર્ગ. તો PQ કેટલા મળશે? 25 નું વર્ગમૂળ એટલે 5 એકમ PQ મળશે. તો આ રીતે સમતલમાં કોઈ પણ જગ્યાએ આવેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણે શોધી શકીએ. આપણે આગળ વધીએ તે પહેલા એક ભૂલ થઈ છે તે સુધારી લઈએ. અહીંયા P ના યામ 3, 4 નહીં થાય, આપણે x યામ પહેલા લેવાનો છે. તો આ યામ આપણને મળશે 4, 3. તો તે અહીંયા પણ આપણે સુધારવું પડશે. P ના યામ આપણને મળશે 4, 3. ઓકે. હવે આપણે જોઈ શકીએ છીએ કે જે આપણને PR 4 એકમ અને QR 3 એકમ મળ્યું, તો તેમાં આપણે P અને Q ના યામનો ડિફરન્સ, હું રેડ પેનથી રાઉન્ડ કરું છું, 4 અને 8. તો જુઓ, એ જે ડિફરન્સ 8 અને 4 નો 4 હતો તે આપણને PR મળ્યો, અને y યામનો ડિફરન્સ 6 અને 3, 6 માંથી 3 જાય તો 3, તે QR મળ્યો. તો આના પરથી આપણે જનરલ ફોર્મમાં જઈએ તો P x1 y1 અને Q x2 y2 માટે આપણે કહી શકીએ કે PQ નો વર્ગ બરાબર x1 માઇનસ x2 નો વર્ગ. કૌંસ ઉપર વર્ગ છે એટલે કોઈ પણ ઋણ સંખ્યા હશે તો પણ તે ધન થઈ જશે, એટલે આપણે x2 માઇનસ x1 ના બદલે x1 માઇનસ x2 લખી શકીએ, પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ. માટે PQ બરાબર વર્ગમૂળમાં લઈએ આપણે તો PQ બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 હોલ સ્ક્વેર. તો આ છે આપણું અંતર સૂત્ર. આપણે બોક્સ બનાવી દઈએ. તો અંતર સૂત્ર આપણે યાદ રાખવાનું છે કે x યામનો તફાવત આખાનો વર્ગ વત્તા y યામનો તફાવત આખાનો વર્ગ. હવે ધારો કે આપણે કોઈ બિંદુનું ઉગમ બિંદુથી અંતર લેવું છે, તો આપણે કહી શકીએ કે જો P xy નું ઉગમ બિંદુ O ના યામ 0, 0, ઉગમ બિંદુના યામ 0, 0 છે, આપણે જાણીએ છીએ. તો અંતર લઈએ તો PO બરાબર x યામનો તફાવત એટલે કે x માઇનસ 0 આખાનો વર્ગ વત્તા y માઇનસ 0 y યામનો તફાવત આખાનો વર્ગ, આવું મળે. તો PO બરાબર વર્ગમૂળમાં x વર્ગ વત્તા y વર્ગ. ક્યારે આવું સમીકરણ આપણને મળે? જ્યારે ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુનું અંતર શોધવાનું હોય ત્યારે. તો ઉગમ બિંદુથી અંતર શોધવા માટેનું આપણું સૂત્ર થશે PO એટલે કે કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર વર્ગમૂળમાં x વર્ગ વત્તા y વર્ગ. અંતર સૂત્રનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 7.1 આખો કરવાનો છે. આખા સ્વાધ્યાયમાં એક જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો તેનો પ્રશ્ન 1 છે, આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. એવી 3 જોડ આપી છે. એમાંની પહેલી છે 2, 3 અને 4, 1. તો સૌથી પહેલા તો જે આ 2, 3 છે તેને આપણે બિંદુ A કહી દઈએ. તો A 2, 3 અને B 4, 1 લઈએ. તો
તો હવે આપણે એ અને બી બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો એનું અંતર સૂત્ર આપણને મળશે AB નો વર્ગ બરાબર x1 માઇનસ x2 આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 આખાનો વર્ગ. એટલે કે એક્સયામનો તફાવત આખાનો વર્ગ વત્તા yયામનો તફાવત આખાનો વર્ગ. હવે x1 y1 ની કિંમતો આપણે મેળવીએ તો આ તમને ખ્યાલ છે કે દરેક યામ બિંદુઓની જે જોડ છે એમાં પહેલો યામ હંમેશા x યામ હોય ને બીજો યામ y યામ. તો અહીંયા પહેલો યામ જે છે તે x યામ, તો આ પહેલું બિંદુ છે એના x યામને x1 કહીએ અને બીજા બિંદુના x યામને x2 કહીએ. તે જ રીતે આ બીજો યામ છે તે પહેલા બિંદુને y1 કહીએ અને બીજાને y2. હવે તમને એવો સવાલ થાય કે 2 3 ની બદલે 4 1 પહેલા લઈએ અને 2 3 પછી લઈએ, કોઈ ફરક પડતો નથી. નવસારીથી સુરતનું જેટલું અંતર થાય તે જ રૂટ ઉપર સુરતથી નવસારીનું એટલું જ થાય. તમે AB મેળવો કે BA મેળવો, અંતર હંમેશા સરખું જ થાય. એટલે ક્રમયુક્ત જોડ જે આ બિંદુઓની છે તે આગળ પાછળ મૂકો, કોઈ ફરક પડતો નથી. ચાલો તો આપણે કિંમત મૂકીએ. માટે AB² ઇઝ ઇક્વલ ટુ x1 છે 2 x2 4 આખાનો વર્ગ વત્તા y1 3 y2 1 આખાનો વર્ગ. બાદબાકી કરીએ, 2 માંથી 4 જશે તો -2 રહેશે, -2 નો વર્ગ. 3 માંથી 1 જશે 2 નો વર્ગ. માટે AB² બરાબર 4 ઋણ ઋણ ધન થઈ જશે 2 દુ 4 વત્તા 4. માટે AB² બરાબર 2 વખત 4 અથવા 8 પણ લખી શકો. 2 વખત 4 મેં એટલે લખ્યા કે મારે બંને તરફ વર્ગમૂળ લેવું છે. AB વર્ગ 2 વખત 4 તો AB 2 નું વર્ગમૂળ નહીં નીકળે પણ 4 નું નીકળશે, 4 નું 2 અને 2 નું ન નીકળે માટે 2 વર્ગમૂળમાં 2. વર્ગમૂળ કાઢવું સરળ રહે માટે કોઈ સંખ્યા રિપીટ થતી હોય તો એ 2 વખત લખી દેવાની જેથી એનું સહેલાઈથી વર્ગમૂળ મળે. બીજી જોડ છે -5 7 અને -1 3. તો તેના માટે પણ આપણે લઈ લઈએ કે એ બિંદુ છે આપણું -5 7 અને બી બિંદુ છે -1 3 લઈએ. ફરીથી આના માટે આપણે અંતર સૂત્ર લખીએ તો AB નો વર્ગ, તમે પણ મારી સાથે હવે યાદ રાખી લો, x1 x2 x યામનો તફાવત આખાનો વર્ગ વત્તા y યામનો તફાવત આખાનો વર્ગ. ચાલો હવે મને કિંમત શોધવામાં મદદ કરો. પહેલો યામ છે પહેલા બિંદુનો, તે આપણો શું થશે x1 અને x2, તે જ રીતે આ y1 અને y2. ચાલો હવે આ કિંમતો મૂકી દઈએ. માટે AB નો વર્ગ બરાબર x1 છે -5 અને x2 -1. તો આપણે જરા મોટો કૌંસ કરીએ, -5 ઓછા x2 છે -1, એ ફરી કૌંસમાં લખવા પડશે કારણ કે બે ઋણ નિશાની ભેગી થઈ, આખાનો વર્ગ વત્તા 7 ઓછા 3 આખાનો વર્ગ. સાદુરૂપ આપીએ તો AB નો વર્ગ બરાબર -5 ઓછા ઓછા વત્તા 1 આખાનો વર્ગ વત્તા 7 ઓછા 3 આખાનો વર્ગ. માટે AB² બરાબર -5 અને વત્તા 1 -4 થશે. મોટામાંથી નાનું બાદ કરો, મોટાની નિશાની મૂકો અને 7 માંથી 3 જાય તો પણ 4. માટે AB² ઇઝ ઇક્વલ ટુ 4 -4 નો વર્ગ ઓછા ઓછા વત્તા 4 ચોક 16 અને +4 નો વર્ગ પણ 16. માટે 16 કેટલી વખત થયા? 2 વખત. તો આપણે લખીશું 2 વખત 16. હવે વર્ગમૂળ લેવામાં સરળતા રહે. AB બરાબર 16 નું વર્ગમૂળ 4 અને 2 નું વર્ગમૂળ નથી મળતું અપૂર્ણાંકમાં, માટે તે વર્ગમૂળમાં રહેવા દીધા. તો આ રીતે અંતર AB આપણને મળશે 4 વર્ગમૂળમાં 2. તો જો અંતર સૂત્ર વાપરવું બહુ સરળ છે. પછી આપણે આ x1 y1 ને એવું બધું લખીશું નહીં. આપણને ખ્યાલ આવશે કે x યામ એટલે પહેલો યામ, y યામ એટલે બીજો, તો સીધો જ તફાવત લઈશું આપણે. બિંદુઓની ત્રીજી જોડ છે AB -A -B. અહીંયા સંખ્યાને બદલે અચળ તરીકે A અને B લીધા છે. તેનાથી આપણને કોઈ ફરક નથી પડતો, આપણી રીત તે જ રહેશે. તો
તો એ બી ને કેપિટલ એ બિંદુ તરીકે આપણે દર્શાવીએ છીએ અને બી બિંદુ માટે -a - b યામ લઈએ છીએ. તો આપણું અંતર સૂત્ર તો તે જ છે, એ બી નો વર્ગ બરાબર x યામનો તફાવત આખાનો વર્ગ વત્તા y યામનો તફાવત આખાનો વર્ગ. ચાલો મને મદદ કરો. x1 y1 x2 y2 કિંમતો ઉપર જોઈને સીધી લખવાની જ છે. ચાલો લખીએ. તો શું થશે? એ બી નો વર્ગ બરાબર x1 છે a માઇનસ x2 છે માઇનસ a, તે જ રીતે y1 છે b માઇનસ y2 છે માઇનસ b. તો આ સૂત્રમાં આપણે કિંમત મૂકી દીધી. હવે સાદુરૂપ આપીએ. એ બી નો વર્ગ બરાબર a ઓછા ઓછા વત્તા a આખાનો વર્ગ પ્લસ b ઓછા ઓછા વત્તા b આખાનો વર્ગ. માટે એ બી નો વર્ગ બરાબર 2 વખત a છે તો 2a નો વર્ગ વત્તા 2 વખત b છે તો 2b નો વર્ગ. ચાલો વર્ગ કરી દઈએ. તો એ બી નો વર્ગ બરાબર 4a વર્ગ. 2 નો પણ વર્ગ થાય અને એનો પણ થાય. કૌંસમાં જેટલી સંખ્યા હોય બધાનો વર્ગ કરવો પડે. આખામાંથી 4 કોમન નીકળી જશે તો કૌંસમાં રહેશે a વર્ગ વત્તા b વર્ગ. હવે બંને તરફ આપણે વર્ગમૂળ લઈએ તો 4 નું વર્ગમૂળ 2 મળે અને વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ આપણે કિંમત જાણતા નથી એ બીની માટે આપણને ખબર નહીં પડે કે એનું પૂર્ણાંકમાં વર્ગમૂળ નીકળશે કે નહીં, તો તે તેમના તેમ રહેવા દેવાના. હવે એક વસ્તુ હું સમજાવી દઉં કે કેટલીક વખત આપણે શું કરીએ છીએ કે આ વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગની જગ્યાએ આપણે શું કરીએ? a વત્તા b લખીએ. તો આવું લખી શકાય નહીં, કારણ કે a વર્ગ વત્તા b વર્ગ કર્યા પછી જે કિંમત મળે તેનું વર્ગમૂળ લેવાનું છે. આ જ વસ્તુ જો ગુણાકારમાં હોય તો આપણે તેનું વર્ગમૂળ a ગુણ્યા b લઈ શકીએ. ભાગાકારમાં હોય કે a વર્ગ ભાગ્યા b વર્ગ તો પણ તેનું વર્ગમૂળ આપણે a ભાગ્યા b લઈ શકીએ. પણ વત્તા કે ઓછા હોય ત્યારે તે કિંમત સેમ એવી થતી નથી, ત્યારે વર્ગમૂળ બિલકુલ લઈ શકાય નહીં. આની કાળજી રાખવાની. સ્વાધ્યાય 7.2 નો પ્રશ્ન 2. બિંદુઓ 0, 0 અને 36, 15 વચ્ચેનું અંતર શોધો. અને હવે તમે વિભાગ 7.2માં જેની ચર્ચા કરેલ તે બે શહેરો A અને B વચ્ચેનું અંતર પણ શોધી શકશો. આપણે જ્યારે પહેલી સ્લાઇડમાં ચર્ચા કરેલી ત્યારે કહેલું કે આપણે સ્વાધ્યાયમાં પણ આનો અંતરસૂત્ર વાપરીને ઉપયોગ કરીને અંતર શોધીશું. તો ફરીથી તમને યાદ આવે માટે મેં રફ આકૃતિ દોરેલી છે કે A આપણું એક શહેર છે ને B આપણું બીજું શહેર છે. તો આકૃતિ મુજબ આપણે એને ઉગમ બિંદુના યામ આપીએ તો એના યામ થશે 0, 0 અને B ના યામ થશે, જુઓ x અક્ષ પર આપણે 36 કિલોમીટર અંતર કાપીએ છીએ અને y અક્ષ પર 15, માટે B ના યામ થશે 36, 15 અને એ ઉગમ બિંદુ છે એટલે એના યામ થશે 0, 0. તો આપણે સહેલાઈથી અંતર સૂત્ર વાપરી શકીએ. તો સૌથી પહેલા તો આપણે A 0, 0 અને B 36, 15 લઈએ. તો આપણું અંતર સૂત્ર છે AB નો વર્ગ બરાબર x1 માઇનસ x2 આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 આખાનો વર્ગ. કિંમત મૂકીએ માટે AB નો વર્ગ બરાબર, જુઓ હવે બંને જે કૌંસમાં રકમ આપી છે એમાં સીધા જ હવે લખી શકતા હોવા જોઈએ આપણે. પેલો યામ 0 માઇનસ 36 આખાનો વર્ગ વત્તા બંનેનો બીજો યામ 0 માઇનસ 15 આખાનો વર્ગ. માટે AB નો વર્ગ બરાબર 0 માંથી કોઈ પણ સંખ્યા બાદ કરો તે સંખ્યા પોતે જ રહે એટલે -36 અને -15 આ બંનેનો આપણે લીધો વર્ગ. ચાલો 36 નો વર્ગ -36 એટલે ઋણ ધન થઈ જશે એટલે 36 નો જ વર્ગ આપણે લેવાનો થશે. તો 36 નો વર્ગ આપણને મળે છે 1296 અને 15 નો વર્ગ 225. માટે AB નો વર્ગ બરાબર 1296 માં 225 આપણે
ઉમેરીએ તો 1521 અને આ 1521 છે તે જો આપણે વર્ગમૂળ લઈએ તો તે 39 નો વર્ગ થાય. તો હવે સવાલ એ થાય કે આપણને ખબર કેમ પડી કે 1521 એ 39 નો વર્ગ છે? તો આપણે તેના અવયવ પણ પાડી શકીએ ને બીજું એક આપણે એવું પણ કરી શકીએ કે 30 નો વર્ગ થાય 900 અને 40 નો વર્ગ થાય 1600. તો આપણી જે 1521 છે તે આ બંનેની વચ્ચે આવેલું છે સંખ્યા અને તે 1600 ની નજીક છે. છેલ્લે એક છે તો આપણે કઈ સંખ્યા બે વાર ગુણીએ તો એક આવે? તો 9 ગુણ્યા 9 9 81 તો આવે 1. તો આ બંનેની 30 અને 40 ની વચ્ચે 39 એવી સંખ્યા આપણને મળે કે જેનો વર્ગ કદાચ 1521 હોઈ શકે. તો આપણે ટ્રાય કરવાની, આ રીતે મોટા ભાગે મળી જાય આપણને. કારણ કે 39 સિવાય બીજા એક 31 એવા મળે કે જેમાં એક એકા એક છેલ્લે એક આવે, પણ 31 એ 900 ની નજીક છે માટે આ લેવાનો પ્રશ્ન ઊભો થાય નહીં. તો આ રીતે સહેલાઈથી આપણે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ મેળવી શકીએ. તો માટે એ બી આપણને મળશે 39. તો આપણે કહી શકીએ કે માટે બે શેરો વચ્ચેનું અંતર કેટલું થશે? 39 કિલોમીટર. માટે આપણે લખી શકીએ બે શેરો એ અને બી વચ્ચેનું અંતર બરાબર 39 કિલોમીટર. પ્રશ્ન 3. બિંદુઓ 1, 5, 2, 3 અને -2, -11 સમરેખ છે, નક્કી કરો. સમરેખ એટલે એક જ રેખા પર. તો આ ત્રણ બિંદુઓ જો એક જ રેખા પર આવેલા હોય તો તેમાંના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેના અંતરનો સરવાળો બાકીના બે બિંદુઓ જેટલો થવો જોઈએ, તો તે સમરેખ કહેવાય. જો હું સમજાવું, આપણી પાસે ધારો કે કોઈ એક લાકડી છે, આ 5 ફૂટ લાંબી છે. હવે આના પર કોઈ એક બિંદુ મેં અહીંયા લીધું, તો આ છે આપણી પાસે 1 ફૂટ અને આ છે 4 ફૂટ. આને મેં એક બિંદુ કહ્યું, આને બી અને સી. તો AB વત્તા BC 5 ફૂટ થાય. એટલે કે કોઈ પણ બે અંતરનો સરવાળો આખા અંતર જેટલો થવો જોઈએ. તો આ સમરેખ છે તેવું આપણે કહી શકીએ. તો અહીંયા ABC સમરેખ બિંદુઓ છે. જરૂર નથી કે બી અહીંયા જ લેવું. ધારો કે તમે બી અહીંયા લીધું તો આ અંતર થયું 2 ફૂટ અને આ બાકીનું અંતર પણ થયું 2 ફૂટ. તો 2 ને 2 3 થશે. તો 2 ને 3 5 ફૂટ. કોઈ પણ જગ્યાએ તમે આ બિંદુ લઈ શકો. ત્રણ સમરેખ બિંદુમાં કોઈ એક અંતર અને બીજા અંતરનો સરવાળો આખા અંતર જેટલો થાય તો જ તે સમરેખ હોઈ શકે. તો આપણે અહીંયા જે ત્રણ બિંદુઓ લીધા છે ત્રણેયના વચ્ચેનું અંતર આપણે શોધીએ અને જોઈએ કે કોઈ બેનો સરવાળો ત્રીજા જેટલો થાય છે. જો થતો હોય તો સમરેખ છે, પણ જો કોઈ પણ સંજોગોમાં ન થતો હોય તો સમરેખ નથી, એટલે કે અસમરેખ છે. તો ચાલો આપણે શરૂ કરીએ. A 1, 5, B 2, 3 અને C -2, -11 લઈએ. તો હવે આપણે શું કરીશું? AB શોધશું, BC શોધશું અને AC શોધશું. આ ત્રણે ત્રણ અંતર શોધીશું અંતર સૂત્રનો ઉપયોગ કરીને. તો સૌથી પહેલા આપણે AB લઈએ. તો આપણું સૂત્ર છે AB નો વર્ગ બરાબર x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. ચાલો કિંમત મૂકીએ. તો આગળ મેં વાત કરી તેમ હવે આપણે x1, તમને જો ફાવતું હોય તો x1 y1 x2 y2 લખી જ દેવાના નીચે, પણ હું એવી આશા રાખું કે હવે તમે સીધી કિંમતો લખી શકો. તો A અને B ની વાત છે, તો આપણી નજર માત્ર A અને B બિંદુના યામ પર જ જવી જોઈએ. C ને આપણે જોવાનો જ નથી. તો x1 એટલે પહેલો યામ A નો 1 ઓછા B નો પહેલો યામ 2 આખાનો વર્ગ વત્તા y1 એટલે A નો બીજો યામ એટલે 5 ઓછા B નો બીજો યામ એટલે 3 આખાનો વર્ગ. સમજાય છે ને? તો આ રીતે આપણે હવે કરીશું. તો આપણને મળશે માટે AB વર્ગ બરાબર 1 માંથી 2 જાય તો -1 નો વર્ગ વત્તા 5 માંથી 3 જાય તો 2 નો વર્ગ. માટે AB નો વર્ગ બરાબર -1 ગુણ્યા -1 ઋણ ધન 1 એકા 1 વત્તા 2 દુ 4. તો માટે આપણને AB સ્ક્વેર મળશે 1 વત્તા 4 5. માટે AB આપણને શું મળે? વર્ગમૂળમાં 5. ચાલો તો આપણો AB સ્ક્વેર શોધાઈ ગયો.
હવે આપણે શોધીએ છીએ બીજું પરિણામ બીસી વર્ગ. હવે દર વખતે આપણે સૂત્ર નહીં લખીએ, આપણે સીધી કિંમતો લઈશું. હવે બી અને સી દેખાવા જોઈએ, એને જોવાનો નથી. તો બી અને સી માં બંનેનો પેલો યામ. તો આનો પેલો યામ છે 2 અને આનો પેલો યામ છે -2. તો 2 ઓછા -2. તો 2 ઓછા -2. તો 2 વાર -2 એટલે કૌંસમાં લેવાના આખાનો વર્ગ. આ તમે મોટો કૌંસ પણ કરી શકો આ રીતે, કારણ કે નાનો કૌંસ અંદર આપણે વાપર્યો. વત્તા હવે બીજો યામ. બીજો યામ એટલે 3 અને -11. તો આપણે લઈશું 3 ઓછા 11 આખાનો વર્ગ. ધ્યાનથી જુઓ, પહેલા યામની બાદબાકી, બીજા યામની બાદબાકી. હવે બીજો યામ ઋણ હોય તો આપણે કૌંસમાં લઈ લેવાનો. ચાલો સાદુરૂપ આપીએ માટે બીસી સ્ક્વેર બરાબર 2 ઓછા ઓછા વત્તા 2 આખાનો વર્ગ +3 ઓછા ઓછા વત્તા 11 આખાનો વર્ગ. માટે બીસી સ્ક્વેર બરાબર 4 કૌંસ ઉપર વર્ગ વત્તા 3 વત્તા 11 એટલે 14 ઉપર વર્ગ. માટે બીસી સ્ક્વેર બરાબર 4 નો વર્ગ થશે 16 વત્તા 14 નો વર્ગ થશે 196. માટે બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 અને 196 નો સરવાળો કરીએ તો 212. હવે 212 બંને તરફ વર્ગમૂળ લઈએ તો બીસી બરાબર આપણે 212 નું વર્ગમૂળ જોઈતું હોય તો જરા આપણે એના અવયવ પાડી લઈએ. તો 2 થી ભાગ ચાલશે, 2 એકા 2 ને 6 દુ 12. ફરી પાછું આપણો 2 થી ભાગ ચાલશે, 5 દુ 10 અને 3 દુ 6, 53 અવિભાજ્ય છે એટલે કે આપણને મળ્યા 4 અને 53. તો 4 નું વર્ગમૂળ નીકળે. 4 નું વર્ગમૂળ શું મળે? 2, પણ 53 નું મળે નહીં, એટલે આપણને મળે 2 વર્ગમૂળમાં 53. 212 નું વર્ગમૂળ 2 વર્ગમૂળમાં 53 મળે. હવે મેળવીએ આપણે એસી સ્ક્વેર. જુઓ, AB અંતર મેળવ્યું, BC મેળવ્યું, હવે AC મેળવીએ. તો વારંવાર વર્ગમૂળ નિશાની ન કરવી પડે માટે આપણે પહેલા વર્ગની કિંમત મેળવીએ. તો AC સ્ક્વેર એટલે આ પહેલું અને છેલ્લું, આ A બિંદુ અને C બિંદુ. હવે B પર આપણું ધ્યાન જવું જોઈએ નહીં. તો શું થશે? A નો પહેલો યામ 1 અને આનો 2 -2. તો કિંમત મૂકીએ આપણે 1 -2 આખાનો વર્ગ વત્તા, હવે બીજો યામ જુઓ, દેખાય છે બીજો યામ? હા, બરાબર છે, 5 ઓછા 11 આખાનો વર્ગ. માટે એસી વર્ગ બરાબર 1 ઓછા ઓછા વત્તા 2 આખાનો વર્ગ વત્તા 5 ઓછા ઓછા વત્તા 11 આખાનો વર્ગ. માટે એસી વર્ગ બરાબર 3 નો વર્ગ વત્તા 16 નો વર્ગ. 3 નો વર્ગ શું મળશે આપણને? 9 અને 16 નો વર્ગ 256. સરવાળો કરો માટે એસી વર્ગ બરાબર 265. માટે એસી બરાબર 265 નો વર્ગમૂળ આપણે કાઢવું હોય તો આને છેલ્લો અંક 5 છે તો 5 થી ભાગી શકાશે. તો 5 ગુણ્યા 5 25 અને એક શેષ વધશે એટલે 5 તેરી 15. 5 ગુણ્યા 53 265 થાય. તો કોઈ પણ સંખ્યા રિપીટ થતી નથી એટલે આનું વર્ગમૂળ આપણને પૂર્ણાંકમાં મળી શકશે નહીં. તો એસી બરાબર આપણને મળશે વર્ગમૂળમાં 265. તેમ જ રહેશે, કોઈ સંખ્યા બહાર કાઢી શકાશે નહીં. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે AB વર્ગમૂળ 5, BC 2 વર્ગમૂળમાં 53 અને AC વર્ગમૂળમાં 265. કોઈ પણ બે અંતરનો સરવાળો ત્રીજા અંતર જેટલો થતો નથી. તો આપણે લખી શકીએ AB plus BC is not equal to AC, BC plus AC is not equal to AB, AC plus AB is not equal to BC. કોઈ પણ બે અંતરનો સરવાળો ત્રીજા અંતર જેટલો થતો
નથી. હવે આ લખવામાં કંઈ અઘરું નથી. વારાફરતી ત્રણેય અંતર લો. AB પ્લસ BC ઇઝ નોટ ઇક્વલ ટુ AC. પછી BC પ્લસ AC ઇઝ નોટ ઇક્વલ ટુ AB અને AC પ્લસ AB ઇઝ નોટ ઇક્વલ ટુ BC. અહીંયા તમે આ રીતે પણ જોઈ શકો કે જુઓ આમાં કોમન B કેન્સલ થાય તો કયું અંતર મળે? AC. આમાં C કેન્સલ થાય તો કયું અંતર મળે? BA અથવા AB. આમાં A કેન્સલ થાય તો કયું અંતર મળે? CB અથવા BC. આ તો સમજાવવા માટે છે. તો આ પરથી આપણે શું કહી શકીએ? માટે આપેલ બિંદુઓ સમરેખ નથી. જો સમરેખ હોત તો આ ત્રણ પરિણામ પૈકી કોઈ પણ એક સાચું હોત. ત્રણે ત્રણ તો સાચા શક્ય જ નથી. બાકીના બે તો નોટ ઇક્વલ ટુ જ આવત, પણ કોઈ પણ એક માટે ઇક્વલ ટુ આવત. તો આપણે કહી શકત કે આ સમરેખ છે. પરંતુ ત્રણે ત્રણ માટે શક્ય નથી, માટે અસમરેખ છે. પ્રશ્ન 4. ચકાસો કે 5 - 2, 6 4 અને 7 - 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો સૌથી પહેલા તો જે ત્રણ બિંદુઓ આપ્યા છે તેને નામ આપી દઈએ A, B અને C. હવે આ ત્રણ બિંદુઓથી રચાતો ત્રિકોણ સમદ્વિબાજુ એટલે કે જેની માત્ર બે બાજુઓ સરખી છે તેવો ત્રિકોણ છે તેવું બતાવવાનું છે. તો તે માટે આપણે ત્રણે ત્રણ બાજુના માપ શોધવા પડશે. AB, BC અને AC અંતરસૂત્રની મદદથી. અને આપણે બતાવી શકીશું કે બે માપ સરખા છે માટે ત્રિકોણ સમદ્વિબાજુ છે. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌથી પહેલા આપણે AB શોધીએ છીએ. તો આપણે સૂત્ર લખીશું. પહેલી વાર એક અંતરસૂત્ર લખવાનું, પછી રિપીટ ના કરીએ તો ચાલે. AB² = x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. કિંમત મૂકીએ તો સૌથી પહેલા બે જ બિંદુઓ ઉપર આપણું ધ્યાન જવું જોઈએ, A અને B. તો A નો પહેલો યામ છે 5 અને B નો પહેલો યામ છે 6. તો આપણને મળશે 5 - 6 આખાનો વર્ગ વત્તા -2 4 એટલે કે -2 - 4 આખાનો વર્ગ. અહીંયા મોટા કૌંસની જરૂર નથી કારણ કે બીજું પદ ધન છે. ઓકે, સાદું રૂપ આપીએ. AB નો વર્ગ બરાબર -1 નો વર્ગ વત્તા -2 ને -4 બંનેની નિશાની સરખી છે એટલે -6 થશે. નિશાની જુદી હોય તો મોટામાંથી નાનું બાદ કરો, મોટાની નિશાની પણ સરખી હોય ત્યારે ભેગા થઈ જાય. માટે AB² = -1 નો વર્ગ એટલે 1 અને -6 નો વર્ગ એટલે 36. 6 નો વર્ગ એ 36 થાય ને -6 નો વર્ગ. વર્ગ હોય એટલે નિશાનીની ચિંતા નહીં કરવાની. માટે AB² = 1 અને 36 37. માટે AB બરાબર વર્ગમૂળમાં 37. ચાલો તો આપણે આ પહેલું AB² એટલે કે AB શોધ્યું. હવે આપણે શોધીએ BC². તો BC² = હવે B અને C બિંદુના પહેલા યામ જુઓ. તો B નો પહેલો યામ છે 6 અને C નો પહેલો યામ 7 આખાનો વર્ગ વત્તા હવે બીજો યામ જોઈએ. તો બીજો યામ છે B બિંદુનો છે 4 અને C બિંદુનો માઇનસ છે એટલે કાઉન્સ કરવું પડશે -2 આખાનો વર્ગ. માટે BC² = 6 - 7 આખાનો વર્ગ વત્તા 4 - -2 આખાનો વર્ગ. માટે BC² = 6 માંથી 7 જાય એટલે -1 આખાનો વર્ગ વત્તા 4 વત્તા 2 એટલે 6. માટે BC² = -1 નો વર્ગ એટલે 1, 6 નો વર્ગ 36. માટે BC² = 37 અને વર્ગમૂળ લઈએ તો BC મળશે વર્ગમૂળમાં 37. ચાલો હવે ત્રીજું શોધીએ. ત્રીજું શું શોધવું પડશે? AC² અથવા CA² ગમે તે લખી શકાય. AC² = ચાલો A અને C બિંદુઓ જ દેખાવા જોઈએ. A નો પહેલો યામ 5, C નો પહેલો યામ 7 આખાનો વર્ગ
વત્તા એનો પેલો યામ બીજો યામ -2 અને સી નો બીજો યામ -2 આખાનો વર્ગ. સાદુરૂપ આપીએ તો AC² = 5 - 7 આખાનો વર્ગ વત્તા -2 ઓછા +2 આખાનો વર્ગ. માટે AC² બરાબર -2 થશે. 5 માંથી 7 જાય તો -2 આખાનો વર્ગ વત્તા 0 નો વર્ગ. 0 નો વર્ગ તો 0 જ થાય. -2 નો વર્ગ થશે 4. માટે AC ની કિંમત મળશે 4 નું વર્ગમૂળ 2. તો AC બરાબર 2. ચાલો હવે અહીંયા આપણે સહેલાઈથી બતાવી શકીએ એમ છીએ કે AB = BC બંને વર્ગમૂળ 37 છે પણ AC વર્ગમૂળ 37 નથી. એટલે કે કોઈ પણ બે બાજુઓ સરખી છે, ત્રીજી સરખી નથી. માટે કહી શકાય કે A 5 - 2 B 6 4 C 7 - 2 અલ્પવિરામ રહી ગયું છે અહીંયા એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો આ રીતે જુઓ અંતરસૂત્રની મદદથી ઘણી બધી જાતના દાખલાઓ આપણે ગણી શકીએ છીએ. આ ચેપ્ટર બહુ સહેલું છે પણ દાખલાઓની વિવિધતાને કારણે કેટલીક વખત અટવાઈ જવાય છે. તો દરેક દાખલોનું પોતાની એક રીત છે એટલે બહુ સમજીને તમે કરો કે ભાઈ સમરેખ બિંદુઓ છે તો કઈ રીતે ગણવાનો, અસમરેખ બતાવવાના છે તો કઈ રીતે, બે બિંદુઓ વચ્ચેનું અંતર કઈ રીતે, સમદ્વિબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ, ઘણી બધી રીતે આ પૂછી શકાય. દરેક જગ્યાએ માત્ર અંતરસૂત્ર વપરાય પણ વિવિધ રીતે એનો ઉપયોગ થઈ શકે. તો દરેક દાખલો બહુ સમજીને કરવાનો.